નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધનામાં પાસ થયેલા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કર્યા પછી તેને લોગિન કેવી રીતે કરવાનું છે તે આ વિડીયોમાં શીખવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલમાં આ વેબસાઇટ ઓપન કરવાની છે. વેબસાઇટનું નામ અહીંયા તમે ઉપર જોઈ શકો છો, cgms-portal.gujarat-vsk.org. આની લિંક આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ડાયરેક્ટ ઓપન કરી લેવાની છે. પછી અહીંયા તમારે ઓપ્શન મળશે સ્ટુડન્ટ લોગિન. તો જો રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો અહીંયા નીચે ઓપ્શન મળશે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, એના પરથી રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. રજિસ્ટ્રેશન થઈ જાય ને એપ્રૂવ થઈ જાય પછી જે આઈડી પાસવર્ડ હતો એ અહીંથી સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરી લોગિન કરવાનું છે. આઈડીમાં 18 અક્ષરનો જે યુડાઇસ નંબર છે, આધાર ડાઇસ નંબર, જે તમારો રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે એન્ટર કરેલો હતો, અહીંયા જોઈ શકો છો CTS આઈડી, એ તમારો આધાર ડાઇસ નંબર છે. તો સ્ટુડન્ટ લોગિન પર જઈ અને એમાં તમારો એ નંબર એન્ટર કરી તમે જે પાસવર્ડ રાખેલો હતો એ પાસવર્ડ એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરવાનું છે. તો લોગિન થઈ ગયા પછી આવી રીતના તમને ડેશબોર્ડ જોવા મળશે. આમાં તમારું નામ, જન્મ તારીખ, એજ વગેરે તમારી ડિટેલ હશે, તમારા કેટલા માર્ક મળેલા છે એ બધી ડિટેલ તમારી બધી ડિટેલ ચેક કરી લેવાની છે. બધું ઓકે હોય તો બરાબર છે. ત્યારબાદ નીચે સ્કૂલના લિસ્ટ જોવા મળશે, કઈ કઈ સ્કૂલનો લિસ્ટમાં સમાવેશ થાય છે એ બધી આદર્શ નિવાસી શાળાનો. તો અહીંયા વિકલ્પમાં જોઈ શકો છો 49 જેટલી શાળાઓનું લિસ્ટ છે. એમાંથી જે સિલેક્ટ કરશો એ બધી અહીંયા તમારી યોર પ્રાયોરિટી, એટલે કે આપેલ અગ્રતા આપેલ વિકલ્પો, એટલે જે સિલેક્ટ કરેલી હશે એ બધી સ્કૂલનું લિસ્ટ આમાં જોવા મળશે. આમાં તમારે કંઈ કરવાનું નથી. જે પણ કંઈ કરશે તમે 9મા ધોરણમાં જે સ્કૂલમાં એડમિશન લીધું છે ત્યાંથી ઓફિસમાંથી એ લોકો જે પણ કંઈ કરવાનું છે એમાં પ્રોસેસ આગળની કરશે. તમારે ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે. તો લોગિન આપણે કરવાની વાત કરી હતી, તો આવી રીતે લોગિન કરી શકાય છે, પણ આમાં કોઈ પણ ચેન્જીસ કે કંઈ તમારે કરવાનું થતું નથી. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીએ.